મારું નામ રાવજી બાબર. હું નવા મોવાડા ગામનો રહેવાસી. હું ડેપ્યુટી સરપંચ છું. સરપંચના અમે ભગવાનની પેટ પગલા પૂંજીને એમને ચૂંટી લાયા. અમારા ગામની અંદર તલાટી સાહેબ આવેલા વેરો ઉઘરાવા અને જમીન મહેસૂલ ઉઘરાવા આવેલા. એમાં રમેશભાઈ ચતુરભાઈ એવું કીધું કે સફાઈ વેરો અમારા ગામમાં આજ દિન સુધી થયો નથી. તે છતાં વેરો ભરીએ હે. અને અત્યારે તાત્કાલિક અમોને તારીખ આલ્યા વગર તલાટી સાહેબ અમારા ગામમાં વેરો ઉઘરાવા આવ્યા. અમારી જોડે તૈયારી પૈસા નહીં. છતાં અમારે ગામવાળાથી ખોડિયાર જયંતિનો અમારા ગામમાં પ્રોગ્રામ હતો, પ્રસંગ હતો. અમે રસ્તો રિપેરિંગ જાતે ગામવાળા ભાઈઓ સબ ભેગાથી અને સાફ સફાઈ કરી અને એ રસ્તાના 100,000 રૂપિયા સરપંચ સાહેબ મને ડેપ્યુટી સરપંચને કીધેલું. તલાટી બીજો દિવસ આવ્યા હતા કે 15,000 રૂપિયા કે મેં ફાળવ્યા કે એ રીતે સરપંચ કીધું. પછી કે સરપંચ તલાટી સાહેબે એવું કીધું કે સરપંચને તમે ફોન કરો. સરપંચ ફોન કર્યો એટલે રમેશભાઈને ગારો દેવા મળી. બેન અમને ગારો દેવા મળી. તું મારો સાહેબ નહીં, જમીન મહેસૂલ વિગોટી નહીં ભરું તો તારું જીસીબી લાવી અને તારું ઘર પાડી નાખવામાં આવશે એવી ધમકી આલી. બસ બંધ કરી દે.